નમસ્કાર મિત્રો, નવું જાણીએ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો મિત્રો, આજે આપણે એક નવો ટોપિક શીખીશું, વર્ગ અને વર્ગમૂળ. બરાબર છે. તો સૌથી પહેલા વર્ગ શીખતા પહેલા હું 1 થી 25 વર્ગ તમને યાદ કરાવીશ કે 1 નો વર્ગ શું થશે મિત્રો? 1 નો વર્ગ 1 થશે. 2 નો વર્ગ શું થાય? 4. 3 નો વર્ગ શું થાય મિત્રો? 9 થાય. 4 નો વર્ગ કેટલો થાય મિત્રો? 16 થાય. 5 નો વર્ગ શું થાય? 25. 6 નો વર્ગ 36. 7 નો વર્ગ 49. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ થાય 81. 10 નો વર્ગ થાય 100. એ રીતે 11 નો વર્ગ થશે 121. 12 નો વર્ગ થશે 144. 13 નો વર્ગ થશે 169. 14 નો વર્ગ થશે 196. 15 નો વર્ગ થશે 225. 16 નો વર્ગ થશે 256. 17 નો વર્ગ થશે 289. 18 નો વર્ગ થશે મિત્રો 324. 19 નો વર્ગ થશે મિત્રો 361. 20 નો વર્ગ થશે 400. તેવી જ રીતે 21 નો વર્ગ કરીશું 441. 22 નો વર્ગ થશે 484. 23 નો વર્ગ થશે મિત્રો 529. 24 નો વર્ગ થશે મિત્રો 576. અને 25 નો વર્ગ થશે 625. તો આ હતા મિત્રો 1 થી 25 વર્ગ, જે તમને મોઢે હોવા જ જોઈએ. બરાબર છે. 1 થી 25 વર્ગ તો ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. એટલે 1 થી 25 વર્ગ તો મોઢે કરી જ નાખવાના છે તમારે. તો હવે મિત્રો હું તમને વર્ગ શોર્ટકટથી કેવી રીતે ગણવા એ હું તમને શીખવાડીશ. તો સૌથી પહેલા હું તમને એવું કહીશ કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય, બરાબર, તો એનો વર્ગ કેવી રીતે કાઢવો તો એ બહુ સાવ સરળ રીતે શીખવાડું તમને. સપોઝ કે તમને અહીંયા 25 આપેલા છે, બરાબર, તો 25 નો વર્ગ કાઢવો છે તો એકમનો અંક એનો શું મળ્યો? 5. તો જે બી સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનો વર્ગ કાઢતા પહેલા તમારે ડાયરેક્ટ શું લખવાનું? 5 નો વર્ગ કેટલો થાય? 25. તો સીધા 25 મૂકી દેવાના. બરાબર છે. અને આ બીજું જે અંક બચ્યો છે કે 2, તો 2 પછી નેક્સ્ટ કઈ સંખ્યા આવે? 2 પછી આવે 3. તો બંનેનો ગુણાકાર કરવાનો. 3 દુ ને 6. તો આની આગળ મૂકી દેવાના 6. તો 25 નો વર્ગ શું થાય? 625. તેવી જ રીતે બીજી કોઈ સંખ્યા લઉં કે 35. તો 35 એટલે 5, એકમનો અંક 5 છે, તો 5 દેખાય એટલે સીધા તમે મૂકી દેવાના 25. પછી આગળની જે સંખ્યા રહી એ કઈ છે? 3 છે. તો 3 ની નેક્સ્ટ સંખ્યા શું થાય? 4. તો 3 ચોક કેટલા થાય? 12. તમે મૂકી દો સીધા 12. તો 35 નો વર્ગ શું થાય? સીધો 12 25. કેટલું સરળ છે મિત્રો, જોયું ને? તો જે પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય તેનો વર્ગ કેવી રીતે કાઢવો એ મેં તમને શીખવાડ્યું. બરાબર છે મિત્રો? તો હવે હું તમને બીજી કોઈ સંખ્યા બતાવું કે આ તો એકમનો અંક 5 હતો એટલે તમે ડાયરેક્ટ સીધું કરી શક્યા. પણ હવે કોઈ બીજી સંખ્યા સપોઝ ધારો કે 42 છે, તો આ 42 નો વર્ગ કેવી રીતે કાઢવો મિત્રો એ હું તમને બતાવીશ. કે સૌથી પહેલા શું કરવાનું કે આ એક સંખ્યા છે 4. તો 4 નો વર્ગ લખવાનો તમારે શું? 16. 2 નો વર્ગ શું થાય મિત્રો? 4. પણ 2 ડિજિટમાં લખવાનો. હંમેશા ધ્યાન રાખો, કોઈ પણ સંખ્યા જે આપેલી હોય એનો તમે વર્ગ કરો 1 ડિજિટમાં હોય તો એને 2 ડિજિટમાં લખવાનો. 0 4 એવી રીતે લખવાનું. બરાબર છે. હવે શું કરવાનું મિત્રો? ધ્યાનથી જોજો અને ધ્યાનથી સાંભળજો કે 4 અને બંને 2, 4 અને 2 નો ગુણાકાર કરવાનો. 4 દુ કેટલા થાય? 4 દુ 8. અને એના ગુણ્યા 2 કરવાના, એટલે એના ડબલ કરવાના. બંને અંકોનો ગુણાકાર અને એના ડબલ. તો 4 દુ 8 અને 8 ના ડબલ 16. હવે 16 કેવી રીતે લખવાના એ ધ્યાન રાખજો. લાસ્ટ ડિજિટ નીચે કોઈ સંખ્યા મૂકવાની નહીં. લાસ્ટ ડિજિટથી એક સંખ્યા આગળ છોડીને મૂકવાનું. તો અહીંયા લખીશું 16 આવી રીતે લખીશ. બરાબર છે. છેલ્લા ડિજિટની નીચે હું સંખ્યા મૂકીશ નહીં. બરાબર છે. હવે આનો સરવાળો કરવાનો મિત્રો. તો 4 ના હેઠે કઈ નથી, એટલે 4, 6 વત્તા 0 એટલે શું થાય? 6 થાય. 1 ને 7, 1 ને 6 ને 1 શું થાય? 7 થાય. અને 1 તો અહીંયા શું થાય? 42 નો વર્ગ 1764. ખબર પડી મિત્રો? એવી જ રીતે જો હું બીજું એક્ઝામ્પલ આપું તમને કે 58 લઉં. ચલો, તો 58માં શું કરીશું? 5 નો વર્ગ શું થશે? 25. 8 નો વર્ગ શું થશે? 64. તો મૂકી દીધા. હવે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. 5 8 શું થાય? 40. અને 40 ના ડબલ શું થાય? 80. 80 કેવી રીતે મૂકવાના? છેલ્લો ડિજિટ નીચે સંખ્યા નથી મૂકવાની, તો આવી રીતે મૂકવાના. અને સરવાળો કરી દો. તો 4, 6 ને 0 6, 5 ને 8 13 નો તગડો વધી 1 અને 3, તો 33 64.
આ શું થયો? 58નો વર્ગ થયો. તો આવી રીતે જેનો એકમનો અંક 5 હોય એનો વર્ગ કેવી રીતે કરવો અને જેનો એકમનો અંક 5 ના હોય તે સિવાયના અંકોનો વર્ગ કેવી રીતે કરવો એ પણ મેં તમને શીખવાડ્યું. બરાબર છે મિત્રો. બીજું એક એક્ઝામ્પલ લઈને તમને બતાવું કે 107. ચલો તો 107નો વર્ગ કેવી રીતે કરીશું? તો 107માં શું કરવાનું? આગળના 10ને એક ડિજિટ ગણવાનો અને આને એક ડિજિટ ગણવાનું. બરાબર. તો 10નો વર્ગ કેટલો થાય મિત્રો? 100. અને 7નો વર્ગ કેટલો થાય મિત્રો? 49. હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર 10 અને 7નો ગુણાકાર કરો. 10 7 70 અને 70ના ડબલ કેટલા થાય? 140. તો 140 કેવી રીતે લખીશું? આવી રીતે છેલ્લા ડિજિટ નીચે સંખ્યાને મૂકીએ. ધ્યાન રાખજો. અને આનો સરવાળો કરો. ચલો 9 4 4 1 અને 1 તો 11,449. એ શું જવાબ આવ્યો? 107નો વર્ગ હતો. આમ ડાયરેક્ટલી તમે 107 ગુણ્યા 107 કરો તો કેટલી બધી વાર થાય? એના કરતાં આ શોર્ટકટ રીત હતી જે મેં તમને બતાવી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. હવે મિત્રો હું તમને બતાવું કે પૂર્ણ વર્ગ સંખ્યા ઓળખવાની કેવી રીતે, કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે કેમ એ કેવી રીતે ઓળખશો? તો હું તમને એના માટે બહુ સાવ અને સરળ શોર્ટકટ રીત શીખવાડું. તો ધ્યાન રાખજો મિત્રો. આપણે શું શીખીશું હવે? આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે કેમ તે ચકાસી. તો હું તમને શોર્ટકટ આપું મિત્રો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને, જે પણ પૂર્ણ વર્ગ સંખ્યા, તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક, ધ્યાન રાખજો, પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 એ શું હોય? ક્યારેય ન હોય. શું હોય? ક્યારેય ન હોય. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા જોઈ લો, એનો એકમનો અંક 2 3 7 8 એ શું હોય? ક્યારેય નહીં હોય. ધ્યાન રાખો મિત્રો. પૂર્ણ વર્ગ સંખ્યા તમને આપેલી હોય કોઈ પણ, તમે તમારે ચેક કરવાનું સૌથી પહેલા, જે એનો એકમનો અંક 2 3 7 8 હોય તો તમે ડાયરેક્ટલી રિજેક્ટ કરી શકો કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર છે. તો હવે પૂર્ણ વર્ગ સંખ્યાનો એક ઓળખવી હોય તો કેવી રીતે ઓળખવાની? તો હવે હું તમને બતાવું કે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા હશે ને, જે પણ પૂર્ણ વર્ગ સંખ્યા, એનો એકમનો અંક શું શું હોઈ શકે? તો એકમનો અંક એનો 1 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે, 9 હોઈ શકે અને 0 હોઈ શકે. આટલું ધ્યાન રાખો મિત્રો કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક શું હોય? 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 9 અને 0 જ હોઈ શકે. બરાબર. 2 3 7 ક્યારેય ન, 2 3 7 અને 8 આ 4 અંક જે આપેલા છે એને એ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક ક્યારેય ન હોય. બરાબર. હવે આનો એકમનો અંક તો તમે જોઈ લીધો, પણ પછી શું? આટલાથી ફાઇન ના થાય કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કેમ. બરાબર. તો શું કરવાનું? તો જે બી સંખ્યા આપેલી છે એ દરેકની આગળ શું હશે? એકમનો અંક 1 હશે તો એની આગળ બેકી સંખ્યા હશે. 4 હશે તો પણ તેની આગળ શું હશે? બેકી સંખ્યા હશે. 5ની આગળ હંમેશા 2 જ હશે અને 2ની આગળ શું હશે? બેકી સંખ્યા છે. આટલું ધ્યાન રાખજો મિત્રો. અને એક 6 જે કેવી સંખ્યા છે, ધ્યાન રાખો, જેની આગળ એકમનો અંક દશકનો અંક એકમનો અંક 6 હશે પણ એની આગળ એકી સંખ્યા હશે. બાકી બધાની આગળ શું આવશે? બેકી સંખ્યા હશે. અને 0 હશે તો 0ની આગળ 0 જ આવશે. તો આટલું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 4 5 6 9 અને 0 હશે, પણ એની આગળ કઈ સંખ્યા આવશે એ મેં તમને અહીંયા બતાવ્યું કે દરેકની આગળ બેકી સંખ્યા જ આવે છે. ફક્ત 6ની આગળ જ એકી સંખ્યા આવે છે. બરાબર છે. તો ચલો આપણે એક ઉદાહરણ લઈને જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે 11નો વર્ગ ગણીએ તો 11નો વર્ગ શું થાય? 121. બરાબર છે મિત્રો. તો જોઈ લો, અહીંયા એકમનો અંક 1 છે તો એની આગળનો અંક જે દશકનો અંક છે આ એકમ છે અને આ દશક છે. બરાબર છે. તો એનો એકમનો અંક શું મળે તમને? બેકી. તો અહીંયા વાત સાચી પડી. પછી બીજું તમે જોઈ લો, 25નો વર્ગ જુઓ તો 25નો વર્ગ શું થાય? 625. મેં તમને હાલ કીધું 5ની આગળ હંમેશા 2 જ આવશે. શું આવશે? 5ની આગળ 2 જ આવશે. અને 2ની આગળ શું આવે? જો મેં તમને હાલ બતાવ્યું, 2ની આગળ શું આવશે? બેકી સંખ્યા જ હશે. બરાબર છે મિત્રો. તેવી જ રીતે સૌથી જોઈએ તમને કે 30નો વર્ગ જુઓ તો 30નો વર્ગ શું થશે? 900. તો 0ની આગળ શું આવશે? હંમેશા 0 જ આવશે. તો આથી પૂર્ણ વર્ગ સંખ્યાઓ મિત્રો. હવે બીજી તમને એક શોર્ટકટ બતાવો મિત્રો કે પૂર્ણ વર્ગ જે સંખ્યા હોય ને, સપોઝ કે અહીંયા તમને બતાવું કે 15625 આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કેમ? તો સૌથી પહેલા એ ચેક કરવા માટે મેં તમને આ જે શોર્ટકટ આપી છે એ ધ્યાન રાખવાનું કે 5ની આગળ 2 જ આવે અને 2ની આગળ શું આવે? કે 2ની આગળ બેકી સંખ્યા જ આવે. બરાબર છે. પણ તેમ છતાંય તમને બીજી એક શોર્ટકટ બતાવું કે આપેલ જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને
તો એનો સરવાળો છે ને દરેક અંક એ તમામ અંકોનો સરવાળો તમે કરો ને તો એ સરવાળો કાં તો 1 થાય, કાં તો 4 થાય, કાં તો 7 થાય, કાં તો 9 થાય. આટલું ધ્યાન રાખો. આના વગર બીજું કોઈ સરવાળો થાય નહીં. બરાબર? તો જો આનો આનો સરવાળો કરીને બતાવું. 1 ને 5 કેટલા થાય? 6. 6 ને 6 12. 12 ને 2 14. 14 ને 5 19. બરાબર? તો આનો સરવાળો શું છે? 19. 19 એટલે શું થાય? 1 વત્તા 9 એટલે 10 થાય. 10 એટલે શું? 1 વત્તા 0 એટલે શું થાય? 1. લો. તો એનો પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો કર્યો તમામ અંકોનો. એનો સરવાળો શું થયો? 1 થયો. એટલે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો એના અંકોનો સરવાળો કરશો તો 1 થશે, કાં તો 4 થશે, 7 થશે, 9 થશે. એના વગર એનો સરવાળો ના થાય. તો અને જો એના વગર બીજો કોઈ સરવાળો થાય 2 કે 3 કે એવો તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો તમે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે કેમ એક રીત આનાથી પણ ફાઇન કરી શકો અને બીજી રીત આ રીત આનાથી પણ ફાઇન કરી શકો છો મિત્રો. બરાબર છે? તો હવે બીજી એક તમને બતાવું કે જો 9602 સંખ્યા લખી તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કેમ એવું તમને પૂછવામાં આવે તો શું કરશો? ચલો, તો સૌથી પહેલા આપણે જોવાનું શું? એકમનો અંક જોવાનો. તો એકમનો અંક જોઈને તમને તરત ખબર પડી જાય કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 એ ક્યારેય ન હોઈ શકે. એટલે આપેલ સંખ્યા એ પૂર્ણ વર્ગ નથી. તેવી જ રીતે બીજી સંખ્યા જુઓ 4725. તો 4725 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે કેમ? તો સૌથી પહેલા આપણે એકમનો અંક 5 જોઈશું એટલે તમને એવું થશે કે હા પૂર્ણ વર્ગ છે. પણ આપણે બીજું કન્ડિશન જુઓ કે 5 ની આગળ હંમેશા 2 જ આવે. લો, બીજી કન્ડિશન પણ સાચી પડી. તો ત્રીજી કન્ડિશન મેં તમને બતાવી કે 2 ની આગળ હંમેશા શું આવે? બેકી સંખ્યા જ આવે. તો 2 ની આગળ બેકી સંખ્યા નથી એટલે આપેલ સંખ્યા એ પૂર્ણ વર્ગ નથી. બરાબર છે મિત્રો? તો ખબર પડી તમને પૂર્ણ વર્ગ સંખ્યા કેવી રીતે ફાઇન કરવી એ? તો હવે હું તમને શીખવાડીશ, વર્ગમૂળ કાઢતા શીખવાડીશ મિત્રો. હવે આપણે ફાઇન કરીશું મિત્રો વર્ગમૂળ. વર્ગમૂળ કાઢતા પહેલા મિત્રો હું તમને એક પેટર્ન શીખવાડું કે જો હું તમને બતાવીશ કે 1 નો વર્ગ હોય ને તો એનો એકમનો અંક 1 જ થાય. અહીં આપણે હું તમને આખા વર્ગ નહીં લખું, ખાલી એના એકમનો અંક જ લખીશ. તો 1 નો વર્ગ હોય એનો એકમનો અંક 1 થાય. જો 2 નો વર્ગ હોય તો એના એકમનો અંક શું થાય? 4 થાય. 3 નો વર્ગ હોય તો એના એકમનો અંક શું થાય? 9. 4 નો વર્ગ હોય તો એના એકમનો અંક શું થાય? 6. 16 થાય એટલે 16 નો એકમનો અંક શું થાય? 6. તેવી રીતે 5 નો વર્ગ હોય તો 25 પણ એના એકમનો અંક 5 થાય. બરાબર છે મિત્રો? 6 નો વર્ગ હોય તો એનો એકમનો અંક શું થાય? 6. 6 એટલે 6 નો વર્ગ 36 તો એનો એકમનો અંક 6. એવી રીતે 7 નો વર્ગ થાય તો 49 એટલે 9 આવશે. અને 8 નો વર્ગ 64 એટલે એનો એકમનો અંક 4 થશે. 9 નો વર્ગ થશે 81 એટલે એનો એકમનો અંક થાય છે 1 થશે. બરાબર છે? હવે પેટર્ન શું બતાવવાનો તો એવું ધ્યાન રાખો. જો આ કોઈ પણ સંખ્યા જે તમે જુઓ કે આ અહીંયા 1 અને અહીંયા 9. બરાબર છે? તો આ એકમનો અંક જેનો 1 અને 9 હશે, બરાબર, એનો તમે વર્ગ કરશો ને તો એનો એકમનો અંક 1 જ આવશે. જો 1 અને જે સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હશે એનો તમે વર્ગ કરશો ને તો એને તે સંખ્યાનો એકમનો અંક શું આવશે? 1 જ આવશે. એવી રીતે જુઓ અહીંયા તમે 2 અને 8. તો જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હશે એનો તમે વર્ગ કરશો ને તો એનો એકમનો અંક શું મળશે? 4 જ મળશે. તેવી રીતે જુઓ 9. તો 9 માં શું આવશે? 3 અને 7. જે સંખ્યાના એકમનો અંક 3 અને 7 હશે તેનો વર્ગ કરશો ને તો તે સંખ્યાનો એકમનો અંક શું મળશે તમને? 9 જ મળશે. તેવી રીતે 6 જુઓ. તો 4 અને 6. 4 જે સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હશે તે સંખ્યાનો વર્ગ કરશો ને તમે તો એનો એકમનો અંક શું મળશે? 6 મળશે. અને 5 એક યુનિક છે. 5 નો એકમનો અંક 5 જ મળે. બરાબર છે મિત્રો? જો તમને એક્ઝામ્પલ તરીકે બતાવું કે 12 નો વર્ગ કરો તો 12 નો વર્ગ શું થાય? 144. એનો એકમનો અંક 4 આવ્યો. એવી રીતે 18 નો કરો જુઓ તો 18 નો વર્ગ શું થાય? 324. તો અહીંયા જોયું કે આ એક સંખ્યાનો એકમનો અંક 2 હતો. આ 18 નો એકમનો સંખ્યાનો 18 જે સંખ્યા છે એની એકમનો અંક 8 છે. તો 2 અને 8 નો એકમનો અંક તમે જે વર્ગ કરો તો એ સંખ્યાનો એકમનો અંક 4 જ આવે. જોયું પેટર્ન પ્રમાણે? જો આ પેટર્ન પ્રમાણે અહીંયા 2 છે અને અહીંયા 8 છે. તો પેટર્ન પ્રમાણે બંનેના એકમનો અંક શું આવ્યો? 4 જ મળ્યો. ખબર પડી છે મિત્રો? એવી રીતે તમે જોઈ લો કે 4 નો વર્ગ તમે કર્યો તો 16 આવ્યો. તો 6 નો વર્ગ તમે કરો, 6 નો વર્ગ કર્યો, બરાબર,
તો શું થાય 36. તો બંનેનો એકમનો અંક શું આવ્યો? 6 આવ્યો. બરાબર છે મિત્રો? તો વર્ગમૂળ શોધવાની આ પહેલી રીત હતી. હજી હું તમને બીજું શીખવાડું છું. તો હવે મિત્રો આપેલ સંખ્યા એ જે સંખ્યા આપેલી હોય એનો વર્ગમૂળ શું થાય એ આપણે ફાઇન્ડ કરીએ. ચલો વર્ગમૂળ કેવી રીતે ફાઇન્ડ કરવું? તો સૌથી પહેલા હું તમને શીખવાડીશ, એક ઉદાહરણ લઈને બતાવું કે 5184. તો આ જે સંખ્યા આપી છે એનું વર્ગમૂળ શું થાય? તો તમે ડાયરેક્ટ કહી શકશો મિત્રો? તમને 25 સુધી વર્ગ આવડતા હોય, બરાબર? વધુ 30 ના આવડતા હોય, તો 55 નો 5 વાળા હોય ના આવડતા હોય, બરાબર? પણ મોટી મોટી સંખ્યાઓના ક્યાં આપણને ફાવતા હોય, બરાબર? તો આપેલ સંખ્યા જે પૂર્ણ વર્ગ સંખ્યા છે કેમ એ બી મેં તમને શીખવાડ્યું. પણ આ સંખ્યામાં તમને એમ કહે કે કોનું વર્ગમૂળ છે એ તમને પૂછવામાં આવે તો કેવી રીતે ફાઇન્ડ કરવું? તો આવો હું તમને શીખવાડું મિત્રો. તો ધ્યાનથી જોજો. અને ઉપરની પેટર્ન પણ આના લગત જ છે, એટલે ધ્યાન રાખવાનું છે તમારે. તો સૌથી પહેલા જે સંખ્યા આપી હોય ને એમાં છેલ્લા 2 ડિજિટ હોય ને, છેલ્લા 2 ડિજિટ એને એક સેટમાં રાખવાના, અને બાકીના જે બી અંક બચ્યા હોય એને એક બીજા સેટમાં રાખવાના છે. તો પ્રથમ જે સેટ છે એનો એકમનો અંક શું થાય? 4. તો તમે ઉપર જે પેટર્ન આપી હતી ને એમાં જોઈ લો કે ભાઈ એકમનો અંક 4 કોના માટે કઈ સંખ્યાનો વર્ગ કરું તો એકમનો અંક 4 આવે? તો અહીંયા ધ્યાન રાખજો. 2 અહીંયા 2 છે અને 8. તો 2 અને 8 નો એકમનો અંક શું થાય? 4 આવે. તો આપેલ જે સંખ્યા છે એનો એકમનો અંક શું થશે? કાં તો 2 હશે કાં તો 8 હશે. બરાબર છે? હવે આગળનો જે બીજો સેટ છે એ તમે જુઓ 51. 51 એ કોઈનો વર્ગ નથી મિત્રો. બરાબર છે? તો 51 સુધી તમારે શું કરવાનું? વર્ગ બોલતા જવાનું. તો 51 થી વધવાના જોઈએ. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64 થાય. એટલે 51 થી વધી જાય. એટલે આપણે શું છેલ્લે શું લેવાનું? 7 નો વર્ગ 49 સુધી લેવાનું. તો આની આગળનો અંક શું હશે? બંનેની આગળ 7 આવશે. બરાબર છે મિત્રો? હવે આ 5184 એ કોનો વર્ગ છે એ તમને અહીંયા એટલું જ નક્કી થઈ ગયું, કાં તો 72 નો હશે કાં તો 78 નો હશે. પણ કોનો છે એ ફાઇન્ડ કરવું હોય તો હવે મેં તમને અગાઉ શીખવાડ્યું છે કે આ બંનેની વચ્ચે એક કોમન સંખ્યા છે, એક સારી સંખ્યા છે જેનો તમે વર્ગ કાઢી શકો છો. 75. તો 75 નો વર્ગ હવે તમે ઇઝીલી કાઢી શકશો. 5 નો વર્ગ સીધો 25 લખવાનો અને 7 8 56 લખવાનો. તો લો 75 નો વર્ગ 56 25 થાય. અહીંયા આપેલી છે સંખ્યા 5184. તો 5184 શું છે? 56 25 કરતા નાની છે. તો આપેલ સંખ્યા જે છે 72, એ જે 5184 છે એ 72 નો વર્ગ હશે એવું તમે કહી શકો. બરાબર છે મિત્રો? કારણ કે સંખ્યા 5184 નાની છે, 75 કરતા નાની છે, એટલે વર્ગ પણ કેવો હશે? 75 કરતા નાનો હશે. બરાબર? એવી રીતે બીજી સંખ્યાઓ તમને બતાવું જુઓ કે 31 36. તો પહેલા 2 સેટ બનાવી દેવાના. છેલ્લી 2 અંકની સંખ્યાનો એક સેટ અને બાકી જે વધે એ સંખ્યાનો બીજો સેટ બનાવવાનો છે મિત્રો. તો હવે તમે ધ્યાન રાખો કે 6 એ કઈ સંખ્યાનો એકમનો અંક 6 હોય? તો 4 નો હોય અને 6 નો હોય મિત્રો. બરાબર છે? હવે એની આગળની અંક સંખ્યા કઈ આવશે એ ધ્યાન રાખો. તો અહીંયા આપેલી છે સંખ્યા 31. તો 31 સુધી આપણે બોલવાના છે વર્ગો. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 6. બરાબર છે? 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય, 6 નો વર્ગ 36. એટલે 31 થી વધી જાય મિત્રો. તો હવે તમે શું કરશો? તો 5 નો વર્ગ 25 સુધી લેવાના. તો બંનેની આગળ 5 5 મૂકી દેવાના. બરાબર છે મિત્રો? હવે શું કરવાનું કે 31 36 એ કોનો વર્ગ છે? તો આ બંનેની વચ્ચે સારી મજાની સંખ્યા છે 55. અહીંયા તમને નહીં દેખાય, હું આ બાજુ લખીશ કે એની વચ્ચે છે 55. તો 55 નો વર્ગ કેટલો થાય મિત્રો? 25 અને આ 5 6 30 થાય. એટલે 30 25 સંખ્યા છે. જો તો 55 નો વર્ગ 30 25 થાય. આપેલ સંખ્યા એ 30 25 કરતા મોટી છે. એટલે મતલબ શું થાય? 55 કરતા મોટી સંખ્યા છે એ એનો વર્ગ હશે. તો 31 36 એ કોનો વર્ગ છે? 56 નો વર્ગ છે. એ તો આવી રીતે તમને ખ્યાલ આવવો જોઈએ. મોટી અને નાની સંખ્યા ફાઇન્ડ કરતા તમને આવડવું જોઈએ. તાત્કાલિક તમે જજમેન્ટ લઈ શકો જોઈએ મિત્રો. તો આપેલ સંખ્યા 31 36 એ 56 નો વર્ગ છે. તો આ હતા મિત્રો વર્ગ અને વર્ગમૂળ. શોર્ટકટથી કેવી રીતે નીકાળવા એ પણ મેં તમને બતાવ્યું. વર્ગમૂળ પછી આપેલ જે સંખ્યા હતી એ પૂર્ણ વર્ગ છે કેમ એ પણ મેં તમને શોર્ટકટથી બતાવ્યું. તો મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો. બીજા મિત્રોને પણ આપણે શેર કરજો આ વિડીયો, જેથી કરીને તેઓને પણ આ વિડીયો જોવાનો લાભ મળે. અને હું તમને 2 એક્ઝામ્પલ આપું છું, એ તમે મને હોમવર્કમાં તમને આપું છું, એટલે તમે મને કમેન્ટ કરજો. 11 56. તો 11 56 એ કોનો વર્ગ છે? 11 56 નું વર્ગમૂળ શોધો.
1156 શું શોધવાનું તમારે? વર્ગમૂળ. જે મેં તમને હાલ આ પેટર્ન શીખવાડી સારી એનાથી 1156 વર્ગમૂળ શોધજો. અને બીજું 40 41 આ કોનું વર્ગમૂળ છે એ મને કમેન્ટ કરીને કહેજો. તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.